ખરીદી છે અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છું. જ્વેલર્સનું કામ છોડી બન્યા જેવો જગતના તાત. ઓર્ગેનિક ખેતી સંદર્ભે તેઓએ કર્યો નિખાલસ સંવાદ. 2000 જે અંજીરના છોડ તમે જે વાવ્યા છે, કેવી રીતે આ વિચાર આવ્યો? આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના અથાગ પ્રયત્નોથી ખરેખર પ્રાકૃતિક ખેતીની શરૂઆત ગુજરાતમાં બહુ સારી થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતી પર જેવું મૂકે છે ભાર, સોશિયલ મીડિયા બન્યું આધાર. અંજીર વાવવાનો તમને આઈડિયા ક્યાંથી આવ્યો? યુટ્યુબના માધ્યમથી મેં અંજીરનો ખેતીનો ઘણા ટાઈમથી વિચાર કરેલો. આજના જે યુવાનો છે એ ખેડૂત બનવા નથી માંગતા, તો કારણ આ જ હોઈ શકે? કારણ ઉત્પાદનના પ્રોફિટ મહત્વનું છે. ખેડૂત પોતે વ્યાપારી બને ને તો જ ખેડૂત ઊંચો આવશે, બાકી કદી ખેડૂત ઊંચો આવશે નહીં. એવું શું થાય ખેતીની અંદર એવી કઈ ક્રાંતિ આવે કે આવનારી જનરેશન ખેડૂત બનવા માંગે? મને તો ભારતનો બહુ ખેતીવાડીમાં બહુ સારો વિકાસ દેખાઈ રહ્યો છે. તમારા ટેકનોલોજી તમારા આગળ આવીને ઊભી છે, ઉપયોગ કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિ વિશે કે જે નકલી સોનું એટલે કે આપણે કહી શકીએ કે જે સોનું હોય એ સોનું એટલે કે જ્વેલર્સનું કામ કરતા હતા, પણ હવે એક એવું સોનું ઉગાડી રહ્યા છે જે આપણને બધાને આપણી બધાની ભૂખ મિટાડે છે, એટલે કે ખેતી કરી રહ્યા છે. તો આ સોની એ કેવી રીતે ખેડૂત બન્યા એના વિશેની એક સ્ટોરી આજે આપણે વાત કરવાના છીએ. આપણી સાથે દિનેશભાઈ પંચાલ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો સ્ટુડિયો ઓન વ્હીલ્સના આ સ્ટુડિયોમાં. પહેલાં મને કહો કે આ સ્ટુડિયો તમને કેવો લાગે છે? બેસ્ટ, અને બહુ મહેનત કરી છે આની અંદર, અને ખરેખર આ રીતે તમે ગામ ફરીને જે મહેનત કરો છો એ ખરેખર અત્યારના યુગ માટે બહુ સારી વસ્તુ છે. અમે કહીએ છીએ વિકાસશીલ ખેડૂત છો આપ, કે એક એવી વસ્તુ આપે શરૂ કરી છે કે જે અત્યારના જમાનામાં લોકો કરતા ઘણીવાર વિચાર કરે કે ખેતી કરવી એ બહુ જ આમ કોસ્ટલી તો છે જ, પણ સાથે એક એવી વસ્તુ પણ છે કે તમારો પાક જે છે એ નિષ્ફળ જઈ શકે છે, કમોસમી વરસાદ પડતો હોય છે, આવી ઘણી બધી તકલીફો સામે આવતી હોય છે. એના વિશે આપણે વાત કરીશું. પણ આ પ્રાકૃતિક ખેતી તમે જે કરી રહ્યા છો, તમે 2000 જે અંજીરના છોડ તમે જે વાવ્યા છે, કેવી રીતે આ વિચાર આવ્યો? પહેલાં તો આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબના અથાગ પ્રયત્નોથી ખરેખર પ્રાકૃતિક ખેતીની શરૂઆત ગુજરાતમાં બહુ સારી થઈ ગઈ છે. અને બચપણથી અમે ખેતરમાં સાણિયું ખાતર તો ભરતા જ, પરંતુ અત્યારના યુગમાં જે દવાઓનો જે છંટકાવ ચાલી રહ્યો છે, કોઈ પણ વસ્તુ, કોઈ પણ શાકભાજી ખાવા જેવી રહી નથી. ખરેખર આ દુઃખની વાત છે. અત્યારે હાલ તમે કોઈ પણ મરચાં ઉગાડતા, શાકભાજી ઉગાડતા કોઈ પણ ખેડૂતને પૂછો કે તમે ખેતરમાં શું છોટો છો, એની મજબૂરી છે. અઠવાડિયે રોગ આવતા હોય, બરાબર, તો પછી એને પોતાની આજીવિકા માટે દર અઠવાડિયે 10 દિવસે દવાનો છંટકાવ કરવો જ પડે છે. કોઈ વિકલ્પ નથી. ક્યાં સુધી આવું ઝેરવાળું આપણે સમાજને પીરસતા રહીશું? એ ખરેખર વ્યથાનો વિષય છે. એટલે ખરેખર મેં પણ મરચાંની ખેતી કરીને દવાઓ છાંટી છે. ઘણા સમય પછી એમ લાગ્યું કે ખરેખર આ બધું ખરેખર ખોટું ચાલી રહ્યું છે એમ. એટલે હવે ઓર્ગેનિક ખેતી તરફ હું પોતે પણ મેં પણ એક ગાય ખરીદી છે અને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છું. અને આપણા મહામહિમ રાષ્ટ્રપતિ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબનું જે પદ્ધતિ છે એ પ્રમાણે અનુસરીને મેં પણ ઓર્ગેનિક ખેતી ચાલુ કરી છે. બિલકુલ. દિનેશભાઈ, ઓર્ગેનિક ખેતી અત્યારે ઘણા બધા ખેડૂત કરી રહ્યા છે, બધા પ્રયત્નો કરે છે, અને ઘણી બધી એવા લોકો પણ છે જેને સફળતા પણ મળી છે. પણ અહીંયા મને તમારી સાઈડ જે સવાલ પૂછવો છે કે તમે એક જ્વેલર્સનું કામ અત્યારે પણ કરી રહ્યા છો. તમે ઝવેરાતની સાથે, જેમ મેં કીધું કે ગોલ્ડની સાથે તમારે આખો તમારો જે બિઝનેસ છે તમારે ગોલ્ડ સાથે, સોના સાથે છે, અને એ સોનું એ કૃત્રિમ સોનું એ રીતે આપણે કહી શકીએ. બીજું જે જમીન પર સોનું તમે ઉગાડી રહ્યા છો, તો આ બંને સોના સાથે તમારે લેવા દેવા છે. પણ આ જે ગોલ્ડનો બિઝનેસ છે એ પહેલાંથી કરો છો, અને ત્યાંથી લઈને આ જે સ્વિચ તમે કર્યું છે, એટલે કે સોનીથી લઈને તમે જે ખેડૂત બન્યા છો, આ કેવી રીતે શરૂ થયું? મારા પપ્પા પણ ખેડૂત હતા, અમે કરમેલ પંચાલ, પરંતુ ખેતીવાડીનો અમારો મેઇન બિઝનેસ, છેલ્લા 35 વર્ષથી હું સોના ચાંદીના ધંધાથી સંકળાયેલો. પરંતુ જે ઘરની જમીન છે એ ખેડૂતના દીકરા તરીકે આપણો જીવ ખેડૂતનો છે, એટલે ક્યારેય છૂટવાનો નથી. એટલે પહેલાં ખેતીનો મોહ, અને પછી આ બધું ખેતીની ચડતી પડતી તો ખેડૂતો માટે બહુ લખાયેલી જ હોય છે. ખેતીના ખર્ચા પણ એવા થઈ ગયા, એટલે દવાનો છંટકાવનો બધું ચાલતું હોય છે. એટલે ખેતીમાં પહેલથી મને મારો રસ પપ્પા વખતનો, એટલે ખેતી સોનાનો ચાંદીનો ધંધો તો
બહુ ચાલે છે, પણ એની સાથે સાથે એગ્રીકલ્ચરમાં મને બહુ રસ છે, અને એ પણ ઓર્ગેનિક ખેતીમાં. તો કઈ કઈ ખેતી અત્યાર સુધીમાં તમે એમ કરી છે? અત્યારે હાલ હું આજની તારીખમાં મારી પાસે 20 વીઘા ફળફળાદી પાકની અંદર વળ્યો છું હું. ચીલા ચાલુ ખેતી તો ખર્ચાળ છે, એ બધાને ખબર છે કે ગમે એટલી ચીલા ચાલુ ખેતી કરીએ પણ એમાં કંઈ વળતું નથી. દરેક ખેડૂતને તમે પૂછી લો, એકલા ખર્ચા જ કરવાના, લેવાનું કંઈ નહીં. ધીરે ધીરે મેં 2000 આંબાનું વાવેતર કર્યું. એ પહેલાં મેં લીંબોડીમાં હું સક્સેસ થયો. 500 આંબા લીંબોડી કમ્પ્લીટ ફળ આપતા થઈ ગયા. એમાં પણ છાણિયું ખાતર ભરીને પરફેક્ટ જીવામૃત નાખીને કરું છું. પછી બીજો પ્રયોગ મેં જમ્બો કેસર કેરી લાવ્યો તો ભાવનગરથી, એનું મેં વાવેતર ચાલુ કર્યું. એ મારી પાસે કમ્પ્લીટ 2000 છોડ તૈયાર થઈ ગયા છે કે જે ચાલુ વર્ષે ઉત્પાદન આપતા થઈ જશે. અને પછી ત્રીજો પ્રયોગ મેં અંજીરનો કર્યો. અંજીરના મેં કમ્પ્લીટલી 2000 છોડ વાયા છે. અંજીરની ખેતી બહુ ખર્ચાળ છે, છતાં એમાં હું સક્સેસ થયો છું. આજે અમારા ફાર્મ ઉપર તમે આવો તો તમને ચોક્કસ લીલા અંજીર ખાવા મળશે એમ. એટલે પ્રાકૃતિક ખેતીનો તો ચોક્કસ, અને અમારા અંજીર તો વર્ષમાં 2 વખત પાક આપતા થઈ ગયા. અચ્છા. હા, ફળદ્રુપતા ગણો કે પ્રાકૃતિક ખેતીનું રિઝલ્ટ ગણો, એના કારણે મને આ વખતે અત્યારે અંજીર પાકી ગયા. બીજો પણ સાઈડમાં ફાલ આવે છે, એમાં પણ અંજીર વળગેલા છે. એટલે 2 વખત ઉત્પાદન આપે છે. જમીન અને પ્રાકૃતિક ખેતીના ધારણે જ છે. પણ દિનેશભાઈ, મારે એક સવાલ એ પણ પૂછવો છે કે અંજીરની ખેતી આમ તો અઘરી ને, કેમ કે આપણી આબોહવા તો એના અનુકૂળ છે કે ખરી? આબોહવા ગુજરાતનું જે ટેમ્પરેચર પ્રમાણે અંજીરની ખેતી થઈ શકે છે એવું. હા, એવું અમારા ત્યાં સાબિત થયું છે. અંજીર કોઈ ઠંડી ઋતુમાં થાય એવું છે જ નહીં. અફઘાનિસ્તાનમાં જે અંજીર આવે છે ત્યાં પણ ગરમ પ્રકૃતિ જ છે. એટલે અંજીર ગમે ત્યારે વાવો, ગમે તે લેન્ડમાં વાવો, ઇન્ડિયામાં બધી જ જગ્યાએ શક્ય છે. ચોક્કસ રાજસ્થાનના ખેડૂતોએ ઘણી મહેનત કરીને આગળ વધ્યા છે. ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં મેં પણ પ્રયોગ કર્યો છે. આજે મારા 2000 છોડમાંથી 1000 છોડ ફળ આપતા થઈ ગયા છે. એટલે ચોક્કસ અંજીર પરવડે એવી વસ્તુ છે. 2-3 વર્ષ મહેનત માગે એવી વસ્તુ છે. ખર્ચાળ છે. પાછળ જે ડેવલપિંગ કરવું પડે છે તે એના માટે તમારે પોલી હાઉસ અને એનું મશીન લાવવું પડે છે, જે થોડું વધારે ખર્ચાળ લાગે, પરંતુ 1-2 વર્ષ તેનો ખર્ચો નીકળી જાય પછી તમે ચોક્કસ પ્રોફિટ કરી શકો. અચ્છા, પણ આ અંજીર વાવવાનો તમને આઈડિયા ક્યાંથી આવ્યો? કોઈ વિચાર તમને કેવી રીતે મળ્યો? અંજીર અમારા એક મિત્ર મળ્યા હતા મને, મયંકભાઈ, એમના દ્વારા મને થોડો વિચાર મળેલો, અને યુટ્યુબના માધ્યમથી મેં અંજીરનો ખેતીનો ઘણા ટાઈમથી વિચાર કરેલો. અને મને મયંકભાઈ તરફથી જે ટિશ્યુ કલ્ચરના રૂપા મળ્યા એ ખરેખર આશીર્વાદરૂપ મળ્યા. અને હંમેશા ટિશ્યુ કલ્ચર વાવજો, હું તો દરેકને કહું છું. માતૃ પ્રમાણે છોડ હોય છે ટિશ્યુ કલ્ચરમાં, અને એ જે એનું જે ફળફળાદી છે ને એ ચોક્કસ ખરેખર સારું હોય છે એમ ટિશ્યુ કલ્ચરમાં. અચ્છા, તો તમે આમ કીધું કે યુટ્યુબમાંથી તમે ક્યાંક આઈડિયા લીધો છે, તો યુટ્યુબમાંથી તમે શું એ આઈડિયા પણ લીધો કે ખેતી કરવી કેવી રીતે અંજીરની, અને પછી એને ક્યાં આગળ વેચવી, અંજીરને ક્યાં વેચવું, એ પણ તમે આઈડિયા હશે તમને? હા, પહેલાં તો યુટ્યુબ ઉપર જોતા હોય એટલે થોડું ઘણું આમ નોલેજ આવ્યું, પણ અંજીરની નવી ખેતી હતી પણ ડર્યા વગર કરી. 5 વીઘા જમીન બગાડીને વગર ઉત્પાદને 3 વર્ષ રહીને આ ખેતી કરવી પડે, એ પણ વિચારીનું ભાઈઓનો સાથ સહકાર, પરિવારનો સાથ સહકારથી પ્રયોગ કર્યો, પણ સક્સેસ થઈ ગયો એમ. એને મહેનત, એની અંદર થોડી મજૂરી થોડી વધારે રહેશે, સાથે સાથે બીજા ખર્ચા પણ એક્સ્ટ્રા બહુ છે, પણ સક્સેસ થઈ ગયો. અચ્છા, પણ આમ કેટલો ખર્ચો થતો હોય છે આમ તમારા બીજા પાક? તમે આંબો પણ વાવ્યો છે અત્યારે, આંબાની કમ્પેરિઝનમાં જો આપણે વાત કરીએ તો અંજીરને કેવો ખર્ચો થતો હોય છે? આંબા અને અંજીરનું ઉત્પાદનમાં તો વધારે સરખું જ રહે છે, પ્રોફિટમાં પણ સરખું જ રહે છે, પરંતુ ખર્ચામાં શું છે કે આ પોલી હાઉસ બનાવવું, એક્સ્ટ્રા મશીનરી વસાવી અંજીર માટે કે જે એને સૂકવી શકાય, ડ્રાય કરવા માટે 75 ડિગ્રી ટેમ્પરેચર સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ લઈ અને અંદરનું વાતાવરણ 75 ડિગ્રી ઊભું કરી શકે એવું સેટઅપ તમારે વિકસાવવું પડે. એના માટે તમારે ગુજરાતમાં તો ક્યાંય કોઈ જગ્યાએ હશે ખબર નથી, પણ પંજાબના ખેડૂતોએ એ સેટઅપ યુનિવર્સિટીના કારણે થોડી લોકો બનાવ્યું છે, એ ખરીદવું પડે પહેલાં તો. એના માટે 3-4 લાખ રૂપિયા જે ખર્ચો થાય છે, એટલે એ ખર્ચો એકાદ વર્ષમાં વળી જાય પછી તમે ચોક્કસ પ્રોફિટમાં બેસી શકો. એટલે નવી વસ્તુ છે, અઘરી છે અને વત્તા ખર્ચાળ છે, પણ કરો તો ચોક્કસ, મહેનત કરો તો સક્સેસ જવાય એવું
મારું માનવું છે. ઓકે દિનેશભાઈ, અત્યારે ઘણા બધા લોકો, ઘણા બધા એવા ખેડૂત તમને જોતા હશે અને કદાચ એ લોકોના મનમાં પણ એવું આવ્યું હશે કે મારે પણ અંજીરની ખેતી કરવી છે, અને તમે જેમ કીધું કે જો 2-3 વર્ષ તમે આપો તો કદાચ તમને પ્રોફિટેબલ પણ કરી આપે. તો હવે મારે એ સવાલ પણ તમને પૂછવો છે અને જવાબ એનો તમે આપજો કે જ્વેલરીમાંથી સૌથી વધારે કમાવ છો કે અંજીરમાંથી? ખેતીની અંદર જો તમારે ખેતી કરવી હોય ને તો પ્રોફિટનું લક્ષ્ય રાખીને શરૂઆતમાં કરશો તો નહીં મજા આવે. પહેલા તો તમારે થોડું ઘણું ગુમાવવું જ પડશે. 2-3 વર્ષ મહેનત માગી લેશે અને પછી તમે સક્સેસ જાઓ તો કદાચ એ શક્ય છે કે તમારી મહેનત ઉપર, એટલે કોઈ બીજો સાઈડ બિઝનેસ ન રાખવાની જરૂર પડે. સાઈડ બિઝનેસ થી જ ખેતી ચાલશે. આમ ચોક્કસ વસ્તુ પશુપાલન કે આવી કોઈ જ્વેલરી, કોઈ પણ ધંધો હોય, પૈસા હોય તો જ તમારો આ ખર્ચાળ ખેતી નભી શકે. તો એવું આપણે કહી શકીએ કે અત્યારે કદાચ એવો માહોલ છે કે જો ખેતી કરવી હોય તો એક સાઈડ બિઝનેસ હોવો જરૂરી છે શરૂઆતમાં એવું પોસિબલ છે. અચ્છા, બીજું એક કે અત્યારના આપણે, તમે જેમ જોઈ રહ્યા છો કે ઓર્ગેનિક ખેતી જે છે ધીરે ધીરે લોકો હવે અપનાવી રહ્યા છે. જે રાસાયણિક ખેતી, જે રાસાયણિક ખાતરને બધા જે ઉપયોગ થતો હતો, દવાઓનો છંટકાવ ને આ બધી વસ્તુઓ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. હવે સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. તમને શું લાગે છે કે ઓર્ગેનિક ખેતી કરવા માટે શું અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે? ઓર્ગેનિક ખેતીની અંદર પહેલા તો એ ખાતર બંધ કરવું ને એ પેલા મહત્વની વસ્તુ છે. અચાનક બંધ કરવું પડે. હા, અચાનક બંધ કરવું, ઉત્પાદન લોસ. પ્રાકૃતિક ખેતી માટે તમારે છાણની જરૂર પડે, ગાયનું છાણ હોય કે ભેંસનું છાણ હોય. એ તમારે એ જરૂરિયાત પૂરી કરવી ને, અને 1-2 વર્ષ તમારું ઉત્પાદન ઘટે એ સહન કરવાની થોડી ક્ષમતા રાખો તો ચોક્કસ સક્સેસ જવાય. અને એ જ કરાય. ભવિષ્યનો યુગ એવો જ છે કે ઓર્ગેનિક વાળું લોકો માગશે અને ખેડૂત પોતે વેપારી બને ને તો જ શક્ય છે પાછું આ બધું. કેવી રીતે બની શકાય? એક ખેડૂત વેપારી, તમે કોઈ પણ શાકભાજી ઉગાડો છો અને જ્યારે બજારમાં લઈને જાઓ છો ને ત્યારે એ તમારી 10 રૂપિયા કિલો માગતા હોય એટલે તમને બહુ દુઃખ લાગે. બરાબર? 10 રૂપિયા કિલો વાળા તમે તમારા ઘેર પહોંચો ને ત્યારે એ 40 રૂપિયા કિલો વેચાતા હોય. ખેડૂત પોતે ખરેખર જો બજારમાં અંદર પોતાનું માર્કેટ નક્કી કરે ને તો જ ખેડૂત ઊંચો આવશે, બાકી કદી ખેડૂત ઊંચો આવશે નહીં. હા, એવું મારું મંતવ્ય છે કે પોતાનો અનુભવ છે કે ખરેખર ખેડૂત જે છે વેપારી બનશે ને, અને પોતે જો ખરેખર કંઈક બધા સાથે બેસીને કંઈક સહકારી મંડળી બનાવીને જો ખેડૂત વેચશે ને એ દિવસે ખરેખર તો જ ખેડૂતને પરવડશે. બાકી આજના યુગમાં ખેડૂતને શાકભાજી કશું જ પલવવું અશક્ય વસ્તુ છે. એટલે આની સાથે જ એક જોડાયેલો સવાલ છે, ને ઘણીવાર આપણે પણ એવું સાંભળતા હોઈએ છે કે આજના જે યુવાનો છે એ ખેડૂત બનવા નથી માંગતા. તો કારણ આ જ હોઈ શકે? કારણ ઉત્પાદનના પ્રોફિટ મહત્વનું છે. સાઈડ બિઝનેસ હોય તો ખેતીનો ખર્ચો નભે. બાકી એકલી ખેતી કરવા જો તો ખેતીનો ખર્ચ કરવા માટે ખેડૂતો આજે બચારા પૈસા ગોતતા હોય, શું કરવાનું કહો? એના કારણે ખેતી છોડવાનું કારણે વધતા સમાજ સ્વીકારતો નથી. થોડું અસામાજિક, સમાજની અંદર થોડું એવું લાગતું હોય છે કે ખેતી કરે છે. ખરેખર બાપ દાદાની જમીન હોય તો આવી કોઈ પ્રગતિ કરીને ખરેખર તમે કરો તો ખરેખર પાલવે એવી વસ્તુ છે, મહેનત માગે એવી વસ્તુ છે. 2-5 વર્ષ મહેનત કર્યા પછી તમારે સુખી થવાય ચોક્કસ. તો આપણે જે રીતે તમે વાત કરી ને કે ઓર્ગેનિક ખેતી અને આપણે રાસાયણિક ખેતીની વાત કરીએ તો એમાં ફાયદો સૌથી વધારે અથવા ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે ઓછું એ રાસાયણિકમાં હશે, એટલા માટે વધારે ખેડૂતો એ બાજુ હજુ પણ દવાનો અને એનો ઉપયોગ કરી રહ્યા છે, કે પછી ઓર્ગેનિકમાં થોડો વધારે ખર્ચો થાય છે? શું હોય છે? અત્યારના સમયમાં જે ખેતી ચાલી રહી છે એની અંદર આમ વિચારીએ તો રાસાયણિક ખાતર નાખો તો પાકે. આવી પરિસ્થિતિ ગમે તેથી રોગચાળો આવી જતો હોય છે, ખબર નથી પડતી. કે કોઈ પણ પાક વાવો, રાયડો હોય તો મચ્છી આવી જાય, કીટકો આવી જાય. મરચી હોય તો તમારે દરરોજ 10 દિવસે તમારે દવા છોટવી જ પડે. બરાબર? આ પરિસ્થિતિની અંદર ખેડૂત શું કરે બિચારો? પરંતુ જો તમે ઓર્ગેનિક ખેતી કરો તો એની અંદર ઘણા એવા રિઝલ્ટ છે કે ઓર્ગેનિક ખેતીની અંદર રોગચાળો ઓછો આવે એવું પણ જોયેલું છે. કે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો ઓર્ગેનિક દવાઓથી પણ રોગચાળો અટકી જાય છે. એટલે ખર્ચાળ તો બંને તરફ છે, પણ ઝડપી રિઝલ્ટ લાવવા માટે થઈને ખેડૂતોને ખાતર વાપરવું પડતું હોય છે, ઓર્ગેનિક દવાઓ. અચ્છા, એટલે ટાઈમ ઓછો લાગે છે. ઝેરી દવા વાપરવાનું કારણ જે છે. પણ એ ઝેરી દવા એ આપણી જેવા લોકો, જે સામાન્ય લોકોને, આપણે ખેડૂતને જ્યારે જગતનો તાત કહીએ છીએ તો એ જગતનો તાત તો આવી લોકોના સ્વાસ્થ્ય સાથે મજાક ન જ કરી શકે. ખેડૂતની મજબૂરી છે શેઠ. હા, ચોક્કસ મજબૂરી છે.
કે મરચીનો છોડ વાયો છે તો 10 દિવસે ચોક્કસ એની અંદર ફંગસ આવી જ જાય એમ, તો પછી એના માટે કોઈ વિકલ્પ નથી એમ. શું કરે એમ ખેડૂત જાય ક્યાં? ઓર્ગેનિક તરફ વળે તો 2-3 એકાદ વર્ષ રિઝલ્ટના કારણે થોડું એવું બની શકે. તો પછી ખેડૂતના દવા છોટ્યા વગર છૂટકો નથી. પરંતુ મારું એવું માનવું છે કે ધીરે ધીરે ઓર્ગેનિક તરફ વળો, દવાઓ છોડો, તો આ સમાજને સારું ખવડાવી શકીએ. બિલકુલ. એક બીજો સવાલ, તમારે દીકરાઓ છે? આ 3 દીકરાઓ છે. તો એ દીકરાઓ ક્યારે એવું કે પપ્પા મારે તમારી સાથે ઓર્ગેનિક ખેતી કરવી છે? છોકરાઓ ડૉક્ટર છે, એના મિસિસ પણ ડૉક્ટર છે. બીજો છોકરો એન્જિનિયર છે, એ પણ એમની પોતાની અલગ સારી જગ્યાએ સર્વિસ કરે છે. એ સેમિકન્ડક્ટરનો એનો જે બિઝનેસ છે. અને ત્રીજો છોકરો ડૉક્ટર કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. તો એ દર રજાના દિવસે ચોક્કસ મારા છોકરાઓનું ખેતર બતાવું છું, લઈ જાઉં છું. એમને ખબર છે કે પપ્પાની આટલી મહેનત છે. છોકરાઓને ચોક્કસ એમાં રસ્તો છે જ, પણ હાલના સંજોગોમાં એટલા બધા બીજી છે કે આ ટાઈમ જ નથી આપી શકે. એના કારણે આવે તો ચોક્કસ ખેતર તો જાય જ છે. પોતાને ખબર છે કે મારું ખેતર ક્યાં આવ્યું છે. હું તો ખેડૂતના દીકરાઓને એટલું કહેવા ચોક્કસ માગું છું કે તમે તમારું ખેતર ક્યાં છે એ તો જુઓ કમ્પ્લીટલી. ઘણા એવા વેપારીના છોકરા છે, ખેડૂત છે, છતાં ખબર નથી મારું ખેતર ક્યાં આવેલું છે. તો ખરેખર ખેતીનો જે લગાવ ખેડૂતના દીકરા તરીકે રાખવો જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ. એટલે એવું આપણે કહી શકીએ કે આગળના સમયમાં એન્જિનિયરો બહુ બધા હશે, ડોક્ટરો બહુ બધા મળશે, પણ ખેડૂતો મળવા છે ને થોડાક અઘરા પડશે એવું લાગે છે. કારણ કે જે રીતે અત્યારે ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ડર તો છે બધાની અંદર, ખેડૂતોની અંદર, કે હું પાક ઉગાવીશ અને કદાચ જો કમોસમી વરસાદ કે પછી કોઈ રીતે નાશ પામ્યો મારો પાક, તો પછી એને રિકવર કરવા માટે મારી પાસે સમય નહીં હોય, લેણું કર્યું હશે, અને એ બધી જ વસ્તુઓ ભેગી થઈને પછી ખેડૂતને ક્યાંક ચિંતામાં મૂકતી હોય છે. અને એના કારણે તે ખેડૂત હવે નથી ઈચ્છી રહ્યો. મને એવું લાગે છે કે એના દીકરા પણ ખેડૂત બને. તો આનું સોલ્યુશન આપને શું લાગે છે કે એવું શું થાય, ખેતીની અંદર એવી કઈ ક્રાંતિ આવે કે આવનારી જનરેશન ખેડૂત બનવા માંગે? હું તો ભવિષ્ય ખેતીવાડીનું બહુ સારું જોઈ રહ્યો છું. હાલના સંજોગોમાં જે આપણા રાજપાલ સાહેબ જેવા રાજપાલશ્રીની મહેનત, ખેડૂતોની પણ મહેનત, પોલી હાઉસ, ગ્રીન હાઉસ, આ બધું જોતા મને તો ભારતનો બહુ ખેતીવાડીમાં બહુ સારો વિકાસ દેખાઈ રહ્યો છે. ચોક્કસ બધાએ થોડું બદલાવ લાવવો પડશે. એ સિવાય ખેતી તો ચોક્કસ નહીં ગમે, પણ તમે જાતે બદલાવ લાવશો ચોક્કસ ગમશે. તો થોડા બદલો અને થોડી પ્રગતિ કરો અને સારું કંઈ સંશોધન. હવે તો બધી જગ્યાએ બધી ટેકનોલોજી આવી ગઈ છે. તમારા ટેકનોલોજી તમારા આગળ આવીને ઊભી છે, ઉપયોગ કરો અને બસ મહેનત કરો ને ખરેખર પ્રાકૃતિક ખેતી તરફ વળો એવું મારું માનવું છે. બિલકુલ. એટલે ઓર્ગેનિક ખેતી જે છે, ઓર્ગેનિક પદ્ધતિથી જ્યારે પણ ખેતી થશે ત્યારે ઘણો બધો ફાયદો થશે, અને ટેકનોલોજી એ હવે ખેતીની અંદર પણ આવી રહી છે. છેલ્લો સવાલ હું આપને પૂછવા માંગીશ, જેટલા પણ ખેડૂતો જઈ રહ્યા છે એ ખેડૂતોને આપ શું મેસેજ આપવા માંગશો ઓર્ગેનિક ખેતી ઉપર? કેમ કે તમે એ કરી રહ્યા છો અને સફળ રીતે કરી રહ્યા છો. તમે તમારા 200 જેટલા જે રીતે તમે ખાતરમાં વાવ્યું છે, અંજીરના પાક વાવ્યા છે, તો તમે શું મેસેજ આપવા માંગશો એ ખેડૂતોને? પહેલાં તો પ્રાકૃતિક ખેતી જરૂરી છે, કરવી જ જોઈએ, પણ એના માટે પહેલાં તો શરૂઆત તમારા મનમાં હોવું જોઈએ કે મારે કંઈક કરવું છે. બાકી તમે ડાયરેક્ટ કરવા જશો તો કંઈ અશક્ય વસ્તુ છે. એમ પહેલાં વિચારો મન અંદર લાવો કે મારે આ કરવું છે, તો ચોક્કસ સફળ થશો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ઓર્ગેનિક ખેતી વિશે તમે વાત કરી, તમારા બિઝનેસ વિશે વાત કરી, ખુલીને વાત કરી, અને કોઈ પણ પ્રકારના સંકોચ વગર તમે બધી જ વસ્તુઓ અમારી સાથે શેર કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. જય હો. તો આ હતા દિનેશભાઈ પંચાલ, કે જેણે પ્રાકૃતિક ખેતીને એક એવો અહીંયા સહારો લઈને એ અંજીરની ખેતી કરી રહ્યા છે, અને એવી ખેતી જે કદાચ આપણા આબોહવા પ્રમાણે કદાચ અનુકૂળ ન પણ હોય, પણ એમણે પોતાના પ્રયત્નોથી 2-3 વર્ષ આપ્યા અને ત્યારબાદ અત્યારે એ ઓર્ગેનિક ખેતી સફળ રીતે કરી રહ્યા છે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. સ્ટુડિયો ઓન વ્હીલ્સ અલગ અલગ જગ્યાઓ પર ફરતું રહેશે અને આવી જ સ્ટોરી તમારા સુધી પહોંચાડતું રહેશે. નમસ્કાર.